આમ કરો તેમ કરો આ કરો. હવે આપણે વાય પૂછીએ, રોગ થયો શા માટે? રોગ ગમે તે હોય, રોગની વ્યાખ્યા આપણે જોઈ લીધી, શરીરની અસ્વાભાવિક અવસ્થા એ રોગ. તો હવે અસ્વાભાવિક અવસ્થા થઈ શું કામ? વાય. તો તરત આપણને ખ્યાલ આવશે, ખાલી શરીર નહીં, આપણે જોયું ને 5 સુખ આપણે જોઈએ છીએ. તો સુખ આપણે પ્રયાસ કરવા છતાં કેમ ન મળ્યા, દુઃખ કેમ મળ્યા? તો એ આપણને જવાબ મળશે. જો જવાબ પડ્યા છે, રિસર્ચ ક્યાંય કરવાનું નથી. આ રિસર્ચ કરીએ છીએ ને આપણે, એ સાવ આપણી પાગલતાની એક નિશાની છે. કોઈ પણ રિસર્ચની જરૂર નથી દુનિયામાં. બધું પડ્યું છે, આપણને આપેલું જ છે આપણા વારસામાં. પણ આપણે એને ઓળખવાને બદલે આપણે આપણા નવા રસ્તા જે કંડારીએ છીએ એ રસ્તા ભૂલ ભરેલા છે અને માટે આપણે એમાં અટવાયા કરીએ છીએ અને સરવાળે આપણે નુકસાનીમાં છીએ, ફાયદો નથી કરતા. આપણે આગળ બધું જ છે અને ક્યાં છે? જો મારી દ્રષ્ટિએ અર્જુન, ગીતાજીમાં અર્જુન એટલે કોઈ નથી, માનવ જાતનો રિપ્રેઝેન્ટેટિવ. તો ગીતાજી કે રામાયણ કે હિન્દુના શાસ્ત્રો છે એવું નથી, એમાં ક્યાંય હિન્દુ શબ્દ આવતો નથી. કોઈ પણ શાસ્ત્ર કોઈ પર્ટિક્યુલર કોમ્યુનિટી માટે છે જ નહીં. વસુધૈવ કુટુંબકમ જે આપણને આપે એમાં સંકુચિતતા નથી, અને જ્યાં સંકુચિતતા છે એ ધર્મ નથી. એટલે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે અર્જુન એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે ભગવાનને, એટલે કે એના માર્ગદર્શકને, પાર્થ સારથી કે ભગવાન એનો સારથી છે. સારથીને આપણને ખબર છે ખાલી ડ્રાઈવર નથી, સારથી એટલે માર્ગદર્શક પણ છે. સાથે રથ તો ચલાવે છે પણ સાથે માર્ગદર્શન આપે. તો આપણો રથ ભગવાન ચલાવે છે, આપણી અંદર બેઠો છે, આપણે પાર્થ છીએ, સારથી છે. તો પાર્થ ભગવાનને પૂછે છે કે જ્યારે જ્યારે જે કંઈ સવાલ કરીએ તો એના અનેક જવાબ હોય છે, તેમાં સાચું કોને માનવું? આપણે શ્વાસની બાબતમાં જ્યારે કહીએ છીએ ત્યારે આપણી આગળ અનેક વિકલ્પો હશે, કોઈ આમ કહે, કોઈ આમ કહે, કોઈ આમ કહે. આપણે કોને સાચું માનવું? તો ત્યાં ભગવાન એમ કહે છે કે જ્યારે તારી બુદ્ધિ નક્કી ન કરી શકે શું સાચું શું ખોટું, ત્યારે તું શાસ્ત્રને પ્રમાણ બનજે. જો ત્યાં એવું નથી કીધું કે જે તે ફિલ્ડના એક્સપર્ટને પ્રમાણ ગણજે, એની પાસે જોજે, એનું માર્ગદર્શન લેજે, એવું નથી કીધું. કે એવું એ નથી કીધું કે તારા ધર્મગુરુને કે તારા કોઈ એવા ધાર્મિક વડાને મળજે, એમ કરજે, એવું નથી કીધું. શાસ્ત્રને પ્રમાણ ગણજે. શું કામ? શાસ્ત્ર નિર્ભેળ સત્ય આપે છે, નિસ્વાર્થતા એમાં પૂરેપૂરી ભરેલી છે, અને માટે એ સંપૂર્ણ સત્ય છે, એ સંપૂર્ણ વિજ્ઞાન છે, સંપૂર્ણ ધર્મ છે. સંપૂર્ણ એટલે બધું આવી ગયું, એમાં પછી આવું કઈ કરવાનું જરૂર. સંપૂર્ણ એને જ કહેવાય કે જેમાં કઈ બધું જ હોય. તો શાસ્ત્રમાં આ વાત આપી છે. તો શાસ્ત્રમાં દુઃખનું કારણ શું? તો એ કીધું છે કરહી પાપ પાવહી દુઃખ. જો કેટલી સરળ વ્યાખ્યા. આજના જમાનામાં લોકો આગળ સમય નથી ને લોકો એમ કે આ બધા સંસ્કૃતમાં ને આમાં ને ખબર ના પડે, ગડમથલ. કઈ નહીં, આપણું સાયન્સ ગડમથલ વાળું છે. આપણે રોગના નામ જો કેવા અટપટા છે બધા, અને શાસ્ત્રમાં કેટલું સરળ. જો આમાં કોને ના સમજાય કયો? કરહી પાપ પાવહી દુઃખ. કેટલી સરળ વ્યાખ્યા. પાપ કરશો દુઃખ મળશે. પાપ એટલે શું? પા એટલે પાલનહાર, અપ એટલે દુઃખ. પાલનહારથી જેટલા દૂર જઈએ એટલા દુઃખી થઈએ. એમાં દુઃખ પણ વર્ણના છે. કરહી પાપ પાવહી દુઃખ, રૂજ શોક ભય વિયોગ. આટલા દુઃખ આપણને મળે. રૂજ એટલે શરીરે રોગ આવે, વૃદ્ધાવસ્થા અશક્તિ વેલી આવે, એ રૂજમાં આવે. રૂજ. શોક,
શોક એટલે ચિંતા, મેન્ટલ ટેન્શન, ક્રોધ, શોક, ભય, ડર, વિયોગ, આ બધા દુઃખ આપણને સતાવે છે. ક્યારે? કરણી પાપ. એટલે આમાંના કોઈ પણ દુઃખથી જો આપણે પીડાતા હોઈએ તો સીધી સાદી સાબિતી છે કે આપણે પાપી છીએ. તો શું પાપ છે? પાલનહારથી દૂર છીએ. સીધી સીધી બાબત આપણે લઈએ. આપણે સ્વાસ્થ્ય જોઈએ છીએ, નિરોગી રહેવું છે. નિરોગી રહેવા માટે 3 મુખ્ય શરત છે. બધા જાણે છે, કોઈ નથી જાણતું એવું નથી. એક, શુદ્ધ હવા જોઈએ. બીજું, શુદ્ધ પાણી જોઈએ. ત્રીજું, શુદ્ધ ખોરાક જોઈએ. આ જે મળે એ કોઈ દિવસ બીમાર ના પડે. તો આજે આપણી આગળ નથી શુદ્ધ હવા, નથી શુદ્ધ પાણી, નથી શુદ્ધ ખોરાક. પછી હવા ત્યાં માર્યા જ કરીએ. હા, બેઝિક જે જરૂરિયાત છે આપણી એ જ ખરડાયેલી છે, એ જ ખોટી છે, એ જ દૂષિત છે. પછી સ્વાસ્થ્ય મળે જ કઈ રીતે? પછી બીજા લાખ પ્રયાસ કરીએ, સ્વાસ્થ્ય ના મળે. પણ છતાંય આપણે જોઈએ છીએ કે આની આ કન્ડિશન બધાને લાગુ પડે છે. 84 લાખ યોનિમાં બધાને હવાની જરૂર છે. બધા હવા લઈ રહ્યા છે. આપણે જે હવા લઈ રહ્યા છીએ એવી જ હવા એ બધા લઈ રહ્યા છે. આપણે જેવું પાણી પીએ એ પાણી એ બધા પી રહ્યા છે. આપણી કરતા ખરાબ. આપણે તો હજી કેટલી સ્વચ્છ કરીને આમ તેમ પીએ છીએ. પણ બીજા જે જીવજંતુ છે, પશુ પક્ષી છે, એ તો બધા કેવું પાણી પીએ આપણને ખબર છે. તો ખરાબ હવા, ખરાબ પાણી અને ખોરાક કેટલો આપણે હમણાં તમે એક ભાઈ પૂછતા હતા, દૂધ એમાં આમ છે ને ઇન્જેક્શન આપે છે ને આ કરે છે. બરાબર, સાચી વાત છે. પણ જશું ક્યાં? આપણે એ પરિસ્થિતિ નિર્માણ કરી છે. હવાએ આપણે જ બગાડી છે. એ જ હવા આપણે લઈ રહ્યા છીએ. અને આપણે પાપે બીજા બધા પશુ પક્ષી એને તો બગાડી નથી, તોય આપણે પાપે એને પણ ખરાબ હવા લેવી પડે છે. તો હવે હવામાંથી છટકી શકતા નથી, પાણીમાંથી છટકી શકતા નથી, ખોરાકમાંથી છટકી શકતા નથી. એના એ પરિસ્થિતિમાં પણ જો બીજા પશુ પક્ષી સ્વસ્થ રહી શકતા હોય તો આપણે કેમ ના રહી શકીએ? હા, સર્જન તો સર્જનાર એક જ છે. તો બીજા બધા સ્વસ્થ રહી શકતા હોય તો એમાં આપણે પણ રહેવું જોઈએ. જેમ મેં સવારે કીધું, એક પંખો પણ જો ઇલેક્ટ્રિસિટી વગર ચાલી શકતા હોય તો બાકીના બધા ચાલવા જ જોઈએ. કેમ ના ચાલે? કઈ એમાં ખામી છે, ખામી ગોતીને રેક્ટિફાય કરો તો બધા ચાલે. તો એ રીતના 84 લાખ યોની જો દવા વગર રહી શકતી હોય તો માનવ યોની કેમ ના રહી શકે એ આપણે વિચારવું જોઈએ. તો એને માટે આ જવાબ શાસ્ત્રોમાં છે. અને એમાં ખાલી સ્વાસ્થ્ય નહીં, તમામ સુખ, ક્રોધ, શોક, ભય, વિયોગ, તમામ દુઃખ એ દૂર થઈ જાય. તો તમામ દુઃખ શું કામ આવ્યા? ભગવાનથી દૂર ગયા. શું જરૂરિયાત છે? ભગવાનની નજીક આવીએ. કઈ રીતે નજીક અવાય એ આજે આપણે જોઈએ હમણાં. અને જો નજીક આવ્યા તો આપણે પામી જશું. આપણને બધાને ખબર છે કે બરફની નજીક જશું તો આપણને ટાઢક, ઠંડી મળશે. આગની નજીક જશું તો તેજ અને ગરમી મળશે. ગુલાબની નજીક જશું તો સુગંધી મળશે. ઉકરડાની નજીક જશું દુર્ગંધી મળશે. જેની નજીક જઈએ એનો આપણને લાભ મળે. તો ભગવાનની નજીક જશું તો ભગવાનની વ્યાખ્યા આપણે સવારે જોઈ, સચ્ચિત અને આનંદનો ભંડાર અને દેનારો. તો એની નજીક જઈએ આપોઆપ મળે. હા, જુઓ આપણે શું કરીએ છીએ. આપણે આટલા પ્રયાસોમાં જયારે ફેલ જઈએ ત્યારે પછી ભગવાનને પ્રાર્થના કરીએ. હા, કોઈ સાધુ સંતને, કોઈ જેને આપણી નજરમાં ઊંચું વ્યક્તિત્વ હોય એને આપણે પ્રાર્થના કરીએ, તમે અમને આશીર્વાદ આપો,